શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 167. આ ભજનમાં બાપજી કહે છે કે ગુરુ મહારાજે મને ઈશારામાં બધું સમજાવી દીધું. આ નિશાળમાં જેવી રીતના ટીચરોને છોકરાને ભણાવતા 12 17 વર્ષ થાય છે એવું નહીં. સદગુરુની એકવાર કૃપા થાય ને એક ક્ષણમાં બધું સમજાવી શકે છે. શાનમાં સમજાવ્યું, ઈશારામાં બધું સમજાવી દે છે. બહુ લાંબો ટાઈમ લાગતો નથી, અમુક વર્ષો લાગે એવું. ફક્ત એની કૃપા પ્રાપ્ત કરવા માટેની સાધનામાં વર્ષો જાય. બાકી એકવાર જો પ્રસન્ન થઈ ગયો ને એક ક્ષણમાં શાનમાં એટલે ઈશારામાં બધું સમજાવી દીધું. એમણે 2 વાર કહે છે શાનમાં સમજાવ્યું, શાણે એટલે સદગુરુએ ઈશારામાં સમજાવી દીધું. અને ભણેલું ભૂલાવ્યું. ભણેલું ભૂલાવ્યું એનો અર્થ શું? આપણે આપણી જાતે જે સમજી બેઠેલા ને બધું ભૂલાવી નાખ્યું. સાચું જ્ઞાન એમણે આપ્યું. આપણે આપણી જાતે અમુક સમજીને બેઠા છે એ બધું મગજના ભૂત બહાર કાઢી નાખ્યા. ભણેલું ભૂલાવ્યું, જાતે ભણેલું બધું ભૂલાવ્યું અને ઈશારામાં સમજાવ્યું. અવળો સવળો સોહમ ચાલે અને વ્યક્તમાં પ્યારો અળગો ન્યાળે. અવળો સવળો સોહમ ચાલે. સોહમ છે ને એનું ઊંધું થાય છે હંસ. આપણે સહ એટલે શ્વાસ બહાર થાય ત્યારે સહ, અંદર જાય ત્યારે અહમ. એને સોહમ કહીએ છીએ આપણે. અંદર લેવો તે સો અને બહાર કાઢવો તે હમ. સોરી, અંદર લેવો તે સો. એવું થાય છે ને, જોજો. સો હમ એવું થાય, એને સોહમ કહેવાય. એ સવળો અને એનાથી અવળો તે હંસ થાય. તો અવળો અને સવળો બંને રીતે, એક રીતે જુઓ તો સવળો જુઓ તો સોહમ ને અવળો જુઓ તો અહમ, હંસ. અને એ સોહમ અને હંસ એ બેની વચમાં એ ન્યારો છે. એ આત્મા જેને કહીએ તે પરમાત્મા એ ન્યારો છે. અને બ્રહ્મા વિષ્ણુના તો એના તરણે તોલે, એક તણખલાના તોલે ના આવે એમની પાસે કહે છે. એવા ગુરુએ બધું સમજાવી દીધું કહે છે કે આત્મા જે છે એની તોલે તો બ્રહ્મા વિષ્ણુ મહાદેવનું પદ પણ એની તોલે ના આવે. અંદર એક રણકો ઉઠ્યો અને સ્વપ્ન જાગર રૂઠ્યો. એટલે સ્વપ્ન અને જાગૃતિ બધું નાશ પામ્યો. રૂઠ્યો એટલે નકામું થઈ ગયું. નિદ્રાનો તાર હવ તૂટ્યો અને અખંડ જગાયો. અખંડ જાગૃતિ થઈ ગઈ. આત્મભાવ આવ્યો એટલે જાગૃતિ અખંડ. પછી એને નિદ્રા કે સ્વપ્ન સુષુપ્તિ કશું હોતું નથી. અને કેવો રાગ થયો એમાં? ગૈયા નીચી, દોહણી ઊંચી. ગાય નીચે ને દોહણી ઉપર. આવી રીતના કોઈ દોહી શકે ખરું? નીચે ઉભેલી ગાયને કોઈ અગાસીમાં ઊભા હોય દોહી શકે? ગાયથી નીચે બેસવું પડે, એના આંચળની નીચે તારે દોહાય. બાપજી કહે છે આ તો મેં એવું દોહ્યું. ગૈયા નીચી, દોહણી ઊંચી. દોહણી એટલે આ ઉપર સહસ્ત્રાર અને ગૈયા એટલે નીચે અહીંયા મૂલાધાર. આવું છે. એટલે જ્યારે કુંડલીની ગાય છે ને એ અહીંયા નીચે છે, આ મૂલાધાર ચક્ર પાસે. અને જે દોહણી છે ને જે દૂધથી ભરેલી છે સહસ્ત્રાર ચક્રમાં છેક ઉપર, આ જગ્યાએ દોહણી છે અને આ જગ્યાએ ગાય છે. એવું કહે છે આ ગાયને અહીંયાથી દોહવાની અને દોહીને આમાં ભરવાની. બને એવું? પણ કે જે એવું થાય છે આપણે બધાને, થવાનું છે. ગૈયા નીચે ને દોહણી ઊંચી ને છલોછલ દૂધડે સિંચી. પાછી આ છલોછલ દૂધથી ભરેલી છે. આ ઉપરની દોહણી છે ને આખી દૂધથી ભરાઈ ગઈ છલોછલ. અને દોહ્યું આંખો મીચીને, અને આંખો મીચીને મેં તો દોહ્યા જ કર્યું. દોહણિયું ફૂટ્યું તોય દૂધ ના ઢળ્યું. અને દોહણી ફૂટી પછીથી મીચ્યું, આંખો મીચીને દો કર્યું ત્યારે આ દોહણી ફૂટી. દોહણી એટલે અહીંયાથી ફૂટી અને કાણું પડ્યું અને એનાથી બધું અમૃત નીચે રેલાયું. પણ છલકાયું નહીં, બહાર ના ગયું. આ શરીરમાં જ અંદર આ અમૃત ઉતર્યું. એવું કહેવા માગે છે. પરમાનંદનો સાગર ઉમટ્યો. એટલે આમાં ટૂંકમાં એવું કહે છે આ કુંડલીની જે નીચે છે ને તે સહસ્ત્રારમાં જ્યારે જાય ને ત્યારે એને દોહ્યું કહેવાય. એ ગાયને દોહી કહેવાય. અને એ વખતે એનો પ્રવેશ જ્યારે સહસ્ત્રારમાં થાય ત્યારે પરમાનંદનો સાગર ઉમટે છે. એને કહેવાય છે કે દોહણું ફૂટ્યું અને છતાંય દૂધ ઢોળાયું નહીં. રંગરંગી સાડી પહેરી તોય હું ઉઘાડી ભોળી. જાત જાતના શરીરો આજ સુધીમાં ધારણ કર્યા. સ્ત્રી, પુરુષ, પશુ, પક્ષીના કેટલાય શરીરો ધારણ કર્યા. બધી રંગરંગી સાડી કહેવાય. અને તોય હું તો ઉઘાડી. આત્માની દ્રષ્ટિએ જુઓ તો આપણે બધા શરીર વગરના નાગા, ઉઘાડી. આત્મા દ્રષ્ટિએ આપણે બધા દિગંબર. અને થાક્યા સૌ ખોળી ખોળી. લોકોએ આત્માને હોદવા માટે કેટલાય ખોળી ખોળીને મરી ગયા તો એ કશું હાથમાં ના આવ્યું.
પણ મને કહે છે કે હાથમાં આવી ગયું, કારણ કે ગુરુએ ઈશારામાં બતાવી દીધેલું કે આ તું છે. એ વાત છે. સાનમાં સમજાવ્યું શાણે, સાનમાં સમજાવ્યું, ભણેલું ભૂલાવ્યું શાણે, સાનમાં સમજાવ્યું. સાનમાં સમજાવ્યું શાણે, સાનમાં સમજાવ્યું, ભણેલું ભૂલાવ્યું શાણે, સાનમાં સમજાવ્યું. અવળો સવળો સોમ ચાલે, વચમાં પ્યારો અડગો ન્યાળી. અવળો સવળો સોહમ ચાલે, વચમાં પ્યારો અળગો ન્યાળે. બ્રહ્મા વિષ્ણુ તરણે તોલે, એવું અશ્રદ્ધ બતાવ્યું. બ્રહ્મા વિષ્ણુ તરલે તોલે એવું અચરજ બતાવ્યું. શાનમાં સમજાવ્યું શાણે, શાનમાં સમજાવ્યું. સાનમાં સમજાવ્યું શાણે, સાનમાં સમજાવ્યું. કો એક અંદર ઉઠ્યો, સ્વપ્ન જાગર ઉઠ્યો, નિદ્રાનો તાર તૂટ્યો, તારે અખંડ ગાયું. સાનમાં સમજાવ્યું શાણે, સાનમાં સમજાવ્યું, ભણેલું બોલાવ્યું શાણે, સાનમાં સમજાવ્યું. શાનમાં સમજાવ્યું શાણે, શાનમાં સમજાવ્યું, ભણેલું બોલાવ્યું શાણે, શાનમાં સમજાવ્યું. ગૈયાની ચિદોણી ઊંચી, છલાછલ દૂધડે સિંચી. ગૈયાની ચિદોણી ઊંચી, છલાછલ દૂધડે સિંચી. દોયું આંખો મીચી દોણું, ફૂટ્યું તોય દૂધ ના ઢળ્યું. ધોયું આંખો મીચી દોણું, ફૂટ્યું તોય દૂધ ના ઢળ્યું. સાનમાં સમજાવ્યું શાણે, સાનમાં સમજાવ્યું, ભણેલો બોલાવ્યો શાણે, સાનમાં સમજાવ્યું. સાનમાં સમજાવ્યું શાણે, સાનમાં સમજાવ્યું, ભણેલું ભૂલાવ્યું શાણે, સાનમાં સમજાવ્યું. રંગ રંગ સાડી પહેરી, તોય હું ઉઘાડી ભોળી. રંગ રંગી સાડી પહેરી, તો એ હું ગાડી ભોળી. થાક્યા સૌ ખોળી ખોળી, તોય કાંઈ ના જડ્યું. થાક્યા સૌ ખોળી ખોળી, તો એ કાંઈ ના જડ્યું. સાનમાં સમજાવ્યું શાણે, સાનમાં સમજાવ્યું, ભણેલું ભૂલાવ્યું શાણે, સાનમાં સમજાવ્યું. સાનમાં સમજાવ્યું શાણે, સાનમાં સમજાવ્યું, ભણેલું ભૂલાવ્યું શાણે, સાનમાં સમજાવ્યું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.